ગુજરાત સરકારે તાજેતરમાં સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે। સ્થાનિકોમાં ખુશીનો માહોલ પણ છે, પરંતુ અહીં સવાલ એ થાય છે કે સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત રીતે નગરપાલિકા હતી, ત્યારે હવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા થતાં ત્યાં બોર્ડ મળીને જ્યારે વઢવાણના અસ્મિતાની વાત આવતી હોય ત્યારે વઢવાણ મહાવીર સ્વામીના પગલા જ્યારે વઢવાણની અંદર પ્રસ્થાપિત છે, ત્યારે વઢવાણ શહેરના કોર્પોરેશનની વાત આવે કે વઢવાણ શહેરને કોર્પોરેશનનો દરજ્જો જ્યારે વઢવાણનું નામ પૂછાઈ રહ્યું હોય ત્યારે વઢવાણના નામના અસ્તિત્વનો સવાલ હોય ત્યારે આગામી મંગળવાર 7 તારીખે સાંજે 5 વાગે લાલજી મહારાજની જગ્યા ખાતે આપણે સાથે મળીએ અને વઢવાણના અસ્તિત્વના નામ વઢવાણ મહાનગરપાલિકા બને તે માટે વઢવાણવાસીઓ એકઠા થાય છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યું તે સરકારનું સારું પગલું છે, પરંતુ વઢવાણની અસ્મિતા ભૂલાય છે, કારણ કે વઢવાણની અંદર મહાવીર સ્વામીના પગલા છે, લાલજી મહારાજની જગ્યા છે, ગેબંસા પીરનું સ્થાનક છે, મેરડી માનું સ્થાનક છે, ત્યારે અનેક આવા ધાર્મિક સ્થળો છે અને આ ધાર્મિક સ્થળોનું ઘણું જ મહત્વ રહેલું છે અને વઢવાણ વિધાનસભા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા મહાનગરપાલિકા જાહેર કરી તે સારી બાબત છે, પરંતુ હાલ જે નગરપાલિકા ઉપર બોર્ડ લગાવવામાં આવ્યું છે ત્યાં માત્ર એવું દર્શાવવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા। વઢવાણનો વારસો ઐતિહાસિક છે। વઢવાણે અનેક એવા પુરુષો આપ્યા જેને આજે દેશ પણ યાદ કરે છે, દુનિયા પણ યાદ કરે છે। કવિ દલપતરામ હોય કે અન્ય કવિઓ હોય કે અન્ય લેખકો હોય। મારું નામ સતીશ ગમારા। આજે વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કર્યું। ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કર્યું ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા ઉપર એક બોર્ડ મારવામાં આવ્યું કે સુરેન્દ્રનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન। ત્યારે અમે વઢવાણ વાસીઓ આજે